જય શ્રી કૃષ્ણ. હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં. અહીંયા હું બનાવું છું લસણની ચટણી. સેવસરમાં ખાઈએ છીએ તે ચટણી. અહીંયા મેં આદુ, લસણ અને ગરમ પાણીમાં બોળેલા મરચાં લઈ લીધેલા છે અને એને આપણે પીસી કાઢીશું. બરાબર, થોડુંક એમાં નાખીશું પાણી ને બરાબર પીસી કાઢીશું. પીસાઈ જાય પછી આપણે એક બાઉલ લેવાનો છે. બાઉલમાં નાખીશું તેલ. તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં નાખીશું આપણી ચટણી. ચટણીને હવે બરાબર આપણે શેકાવા દેવાની છે અને બરાબર એમાં ફ્રાય કરવાની છે. ફ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે એને બરાબર ફ્રાય કરીશું અને આપણે જોઈશું કે તેલ ઉપર આવે છે કે નહીં. હવે આપણે એમાં નાખીશું થોડુંક લાલ મરચું. મરચું નાખવાથી થોડોક આપણો ચટણીનો કલર થોડો લાલ થાય છે અને થોડી તીખાશ બી થાય છે અને તીખું બી થશે. હવે આપણે લાલ મરચું નાખ્યા પછી હવે એને બરાબર ફ્રાય કરીશું. હવે આપણી ચટણીનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે. હવે આપણે એમાં નાખીશું થોડુંક મીઠું સ્વાદ મુજબ. હવે આપણે કરી દઈશું મિક્સ અને આપણી ચટણી બી લાગે છે રેડી થવા આવી છે. હવે આપણી ચટણી થઈ ગઈ છે રેડી. હાલો ફ્રેન્ડ, મારા વિડીયો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો. અને આપણી ચટણી દેખો કેવી સરસ થઈ ગઈ છે, મસ્ત થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ બધાને.